વડોદરાની અંજના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના અધિકારીની તપાસ. અધિકારીએ આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ થતા દર્દીઓની વિગતો મેળવી છે અને હોસ્પિટલમાંથી જરૂરી સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવશે. ત્યારે હોસ્પિટલમાં BHMS કરેલ વ્યક્તિ ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ ન બજાવી શકે. આયુષ્માન કાર્ડના અધિકારી ડોક્ટર તેજસ પટેલે નિવેદન આપ્યું છે. સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ જાહેર કરીશું તેવું ડોક્ટર તેજસ પટેલે કીધું હતું. અહીંયા આગળ એક માત્ર આઈસીયુ મેડિસિન આઈસીયુની ફેસિલિટી આઈસીયુમાંની હોવાથી અહીંયા આગળ એડમિટ થઈ રહ્યા છે એવું કેવું છે. અમે ડિટેલ્સ બધી લીધી છે અને તપાસ કરી રહ્યા છે. અહીંયા આગળ આયુષ્યમાન જયારે એડમિટ કરે છે ત્યારે આયુષ્યમાન કાર્ડનું જે પણ કાર્ડ હોય તેનાથી એડમિટ કરતા હોય છે અને એડમિશન વખતે પેશન્ટની જે પણ ડિટેલ્સ હોય તે પોર્ટલમાં શેર કરતા હોય છે અને જે પણ ડિસ્ચાર્જ સમયે પણ સેમ વસ્તુની વિડીયોને રેકોર્ડિંગ કરીને કરતા હોય છે. માંગેલી છે સીસીટીવીની, એટલે એમને જયારે પણ સીસીટીવીનું રેકોર્ડિંગ હશે તે અમને આપશે કે તમને પ્રોવાઈડ કરીશું. બજાવી શકે કે ના બજાવી શકે? મેડિકલ ઓફિસર તરીકે આઈસીયુમાં ના બજાવી શકે, એની અમે તપાસ કરીશું. ઓકે, એ આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે કરી શકે અહીંયા આગળ.